તારા તારો મારા છોકરા છે ચમડા દાતા રહ્યા છે સોને લીધા વગર પડ્યું છે ને કરવું છું મારે તો મારા છોકરાનો ત્રાસ અને એક તો શીખવા ક્ષેત્રમાં જોવા છે પણ એક રખડાવ શીખે ક્યાં દાતો રહ્યો છે આ પોટલા પોટલા લે તો થોડું મારે કોમ થાય આ કરવું જ છું આવડે કોણ નવું થયું હે ઓહો ક્રમશીબાનો ફોન આવ્યો છે શું હોત તો લે હેલો બોલો ક્રમશીબા હે ઓહો પ્રવાસમાં જવું છે એમ ને કોણ કોણ આવે છે ઘંટિયા હા ના ના બરાબર છે હેડો હું ઘરે જઈને વિચારું છું આવું જ પડશે એટલે બાપુ હું નહીં આવત નહીં ચાલે ના એવું એમ મજા ના આવે એમ ને અને કેટલો દાડો નો પ્રવાસ છે હે 2 વરો એ કરમશીબા ઓમ શું કરો છો આટલા દાડા મારથી ટક્કર ના ચાલે મારે બેટો હાર હડો કોક કરાય તો અને કેટલો ધોમ છે હું એ વાત હાથી 2 વાર ફરવાનો ધોમ તો હશે જ અને ધાવાનું ચામડા છે હે ઓ તને હેડો કરમશીબા તમને વાત કરું હું પેલા તને હું ઘરે જઉં અને મારા છોકરાને તો તમને ખબર છે કે એક તો કમાય છે ને એક તો રખડવું છે એટલે મારે જવાબદારી મારા માથે છે તારા બધી મારા ગભે છે રેડી એટલે ઘરે જઈને હું છોકરાને પૂછું શું કહેવા માગે છે એ પ્રમાણે તમને ફોન કરું હું અને જવાનું ચાર છે આજે જ જવાનું છે એમ કેટલા વાગે હું 9:30 તો 6 વાગે જવાનું તો આપણે 1 વાગે છે નથી તો હું હાર હોડો હું ઘરે જઈ છોકરાને પેલું પૂછું કારણ કે મારે જવાબદારી મારા માથે છે બધું કરવાનું બધું મારે હોય છે આ છોકરા તો તમને ખબર છે ને અત્યારે ના તો હાર હોડો હું ઘરે જઈને તમને ફોન કરું તો હું એ હાર હોડો એ હા ના જે હોય જવાબ તો ફટાક દઈને આવી ગયું હું અરે બાપુ આવીશ બધી છોકરાની જવાબદારી આલું પેલી ચમચમ હેડે છે પછી વાત તમને ફોન કરું હું હેલો એ હા સારું પેલો આ ક્રમશીબા હેડ પ્યા છે કે હવે તમે પ્રવાસમાં આવો જો ના દઉં તો મારો રાવણામ બે હવા એક તો જુએ ના દઉં તો કહે છે કે કંજુસી કરે છે ને આવતા નથી મારા છોકરાની તો એને ખબર જ છે હેડો જુઓ બોલાવું છોકરાને શું કહેવા માગે છે પછી વાત છોકરાને બોલાવું પણ મારો અંદર તો ઢાઢે ભરી જવાના છે એ પેલો ખાટલો સોય તડકે લઈ જવા દઉં ને સોય તો છે તડકે લઈ જઈશ તો મેળ આવશે તો સેટિંગ કોઈ નહીં થાય હું જ છું હવે ના દો તો ઉપાડ્યું અને તો ઉપાડ્યું તડકે લાવે ચોરો ચલો તો વિચારું ફોન ચેર કરશે બરોબર નંબર આવે છે ગોતવા છે જેનો નંબર આવે એમ પેલો ફોન કરવો છે ઓહો આ નોન કોઈ ફોન કરવો નથી નોન કો આવી ગયો બસ કાકા હા તમે ઓલો મોટો રહ્યો તો તમે રખડે છે તો એને રેકેટ ને બધું લઈ આવ્યું છે હું તો ક્ષેત્રમાં ઓટા મારવા દઈ તો મને તો રેકેટ જ લઈ આવ્યું હું તો ઠરું છું તાર રેકેટ લાવવું છે ને ઓય જો હું દૂરો હતો હવે પ્રવાસમાં બરાબર હા ક્રમશીબાનો ફોન આવ્યો હતો હું દૂરો છું પ્રવાસમાં તારે મસ્ત જાડું ગુદડા લેવું જેકેટ લઈ જાલું આ તો મને તો ઉલેવ જેટલો વાળ લઈ આવ્યું જેટલા વાળો ને ઓય એવું લઈ આવે છે હું શું કહું ઓલો મોટોડો ક્યાં છે મોટો તો સીધો ચાય રખડતો ફોન કરજે બોલાય ઘરે તું ફોન કરીને ઘરે બોલાય હલો તું ઘરે આય કાકો હાજર હશે સારું હેડ આ તો મારા કાકો બેઠા ફોન કર્યા મારા કાકો કોમ કરતા ને મને કોઈ કોમ કરવા નહીં દેતા હા ફોન કરી કરે લાવ જાતા શું કોમ થઈ શકે ગોદામ મેકવા જરો ફોન પડી ગયો ને તો વળી નુકસાન આવશે કાકા શું કોમ હતું ફોન કરી કરો તો કોમ કરવા જતા નહીં કરતા નહીં કોમ ઓહો ચેમડા નોકરી કરો છો ને કેટલા પૈસા કમાઈને આવ્યા ઘરે એટલે પૈસા હું મારું શોખ પૂરા સારું કમાવું હા તમે તો શોખ કરતા હશો બે હોય પછી વાત તમારી આગળ બેસતો હવે શું કહું તમને ખબર છે હા તમે તો ઘણા બંડલ ઘરમાં મેલ્યા છે હા પણ હું દોરો છો 2 વર્ષના પ્રવાસ માટે 2 વર્ષના પ્રવાસ માટે હા 2 વર્ષના પ્રવાસ માટે દોરો છું ગંઢિયા અમે પ્રવાસનું આયોજન કર્યું છે બરાબર એવું પણ પાછા આવશો કે નહીં આવો તો કોઈ રહેવા નથી જતા તો 2 વર્ષનો પ્રવાસ એટલે કોઈ છોડો કહેવાય એટલે તારે શું મારી જ નાખવાથી એટલે રખડવા દો છો કે આમ દર્શન કરવા દો છો પ્રવાસ જાવ રાખ એટલે નોન કે ચેત આવવાનું પ્રવાસ ના જવું પરવાસ તો આવું પડી જોઈ
કાકો તો હવે ઘંટા છે નિયમ તો ગાવા જે પરવાસ હા. અને આપણે તો વળી પાસે ચૂકુક દાડો ફરશે કાકો પણ ફરવા જાય હવે કંડુ શરીર છે આ તો શું થાય નક્કી શું રે પણ તો શોખ ફરતા તું મારે આજ કોમ કરાવતી ખેતરમાં હું ખેતરમાં કોમ કરાવવા આવું ખરી હા. પણ એક વાત કે ઈ રખડવા જતા હોય તો નહીં દર્શન કરવા જતા હોય તો આવું તો પછી પ્રવાસ બચ્યું હોય દર્શન કરવાનું હોય ને ફરવાનું હોય બધું હોય એવું એમ ને તો શું છે તાર તો આવીશ ને નહીં આવું પર આ તો આબુ જ પડશે ને તાર હવે હું તમને શું કહું ખબર છે હા જો કે હું એકલો થતો નથી તો આખા એક ગામના ઘંટિયા છે ને તે આગી વગર નાગી વગર 100 જણા થા અમે ઓય આ ઓલા કરમસી બાન હા ક્રમશીબાન રમતુજી રાખુજી બધા આવે તો હરા બરાબર એવું એમ ને હોય એટલે મેન માણસો છે એ કે કોઈ વ્યસન વાળા છે નહીં બરાબર ઈ હાથી વાત સ્પેશિયલ ગાડી મોટી કરી છે એવું મોટી ગાડી કરી? મોટી ગાડી કરી છે હા. એટલે અમારે 2 વાગે નીકળવાનું છે બરાબર આજ હું આજ એટલે ઘરની બધી જવાબદારી હું અત્યારે સંભાળતો હતો આટલી ગાડી ઓય ઈ હાથી હવે ઘરની જવાબદારી મારે હાલવી છે ને શેતરની છે આ બધી છે જવાબદારી હાલવી તો પડશે ને ઓય હવે ખરે સંભાળશે કોણ શેતર કોણ સંભાળશે ઘરમું અપાડીશ ને છેતરા અપાડશે ના એમ નહીં તો એ તો હું બહાર રીતે ગોઠવીશ બધું તો વિકા બટી હા. તો ઓલા ઘઉં પડ્યા લાવજે થોડા હું જોઉં પૂરા હે કાકા હા. ઘઉં લેવા છે મેચવાન એ તો બટી તને તરત ની ખબર પડે એ ના આવે છે બસ તમને મૂકું લાયા બટી આ લાયા જો. હા બરાબર હે કાકા હા તો તમે આ પ્રવાસ ચાલુ છે એમાં વેણ વધાવા કેમ જોવો રાતો બટી રેડ વધારવા હું નહીં દોતો તો તમે ખાલી ઘડીક શાંતિ રાખો હું શું કરું બસ તમને ખબર પડશે હા જો કરો કે આ તારે ખબર નહીં પડે હા 2 વર્ષે હું પ્રવાસ જઈને આવીશ ને હોય. તારે ખબર પડશે તમને હજી એવું છે એમ ને હોય. હા હાલ જો કરો રેડી લો બટી આ 25 દોડા છે બરાબર હા અરે હાસવ તું હા રેડી રેડી જ્યારે હું પ્રવાસ જઈને આવું ને ત્યારે તમારે મને પાછા આલવાના છે લો બટી 25 દોડા તમને આલું છું આ તમે હાસવજો હારો 2 વર્ષે હું પ્રવાસ જઈને આવીશ હા. ત્યારે તમે પાસે હું માજીશ આ પછી દોડા પાછા હાલવા આ હાસવીને રાખવાના છે તમારે જે કરવું એ કરી દેવાનું હા. પણ તાર પાછો રિટર્ન આવું ને હું હોય 2 વર્ષે એટલે તમારે મને પાછા આલવાના છે બરાબર રેડ, તો બટી તું મારી કોટી અને થેલો લાય રાઈટ લેના વધારાના અહીં મેલ દે પર હો હા કાકા હા. બધી વસ્તુ લીધી જ છે ને આ નોનગન ભરવા મેલ્યો છે હવે થેલો આખો એ ભરીને આવશે એમ જ કોઈ ભૂલે આવે નહીં એમ તો બધી માહિતી હોય છે એટલે ભરીને આવશે માહિતી તો હોય છે ને, મગજ ઘણું છે એમ. આ બટી હે આવ્યો? કાકા આ જો બધું ફરી જ પડ્યું છે હા પણ આમ પૈસાની જરૂર પડે જ ને હા તો ખાલી મને ફોન કરજો ફોન કરશે પણ શું તું ફોન કરીને શું કરીશ તો એ તો હું ઓનલાઈન દેખાડું છું પડા હા હોય તમે તાર ગમે એ દુકાન હોય જ ને હા એ દાદુ છે કાર્ડ એમ એમ તો રમતુંથી આગેવાન આવે છે ને એવું છે એમ ને હા. હાલ તો રમતુદીન ફોન કરાવજો મને એટલે હું નખાઈશ હા, પડા બીજું બધું કમ્પ્લીટ ભર્યું પૂરું છે હા કમ્પ્લીટ છે જોઈ લો આ જોધપુર પાસ હો આ તો ભૂલી જાય નોન કોઈ કોઈ ના આવે ના ના લુગડા બુગડા બધા કમ્પ્લીટ ભર્યા છે ટીપણ છે ને મેલ્યું હું ટીપણે જોશે હારી તમારે એવું નાસ્તો મેલ્યો છે એમ ને હોય હા હા ભૂખ લાગે એટલે ખાવાનું તમારે બરાબર તમે શું કીધું હોય તમે તમારી જવાબદારી છે ને પૂરેપૂરી નિભાવજો ક્ષેત્રમાં ઓટો મારતા રહેજો હો કશું વાંધો મેં નહીં કે શું તારા હિયારી રાખેલા છે કોમ કરે ના કરે આ તો ઓટો મારતું રહેવાનું હા, જો રખડવા ઓછો થાતે હો અને આખો દાડો કૂટતું હોય છે ને હોય ઓને આ રીતે થોડુંક ટેકો કરાવી દઈએ એ હા શેતર હું તો રહીશ શું કીધું હા. ના થાય તું ફોન કરી દે મને સારું અને બીજું કે અને ખાવાનું ધ્યાન રાખજો તમે પાસ અહીં તો વધો ને અને તારા માટે શેટર છેટાવાળો હું લેતો આવીશ આ જેઠો વાળું લાવું મારે તો પાછું છેટાવાળો અત્યારે જૂનું પડ્યું હોય તારા પહેર દે ઈ તો મુંદડા ખાઈ ગયા હતી તો શું આવડે ફોલે પાડે એવું શું પહેરી તો તે તે કર્યું છે ને ત્યાં ટાઈટનું થોડું કઈ અટકાયું નહીં કાકા ઉડેડે છેડે પાડે પડે તો મોહર મોહર થઈ ગયું શેડા બુરકી પરા ક્યાંથી બુરું ના બુરા નાચ બુરા તો એમ કર હું તારા હાર હું મસ્ત શેટર લેતો આવીશ હા મને તો ખાલી યાદ કરાવી દે બરાબર હારું તો બટી હવે તમે શાંતિથી કોમ કરી દો હા અને ઓલા કરમશીબાની ઉતાવળા સાથે હારું હવે તો રમતુદીન તમે બધા- હલવે દો હવે હા રમતુદીન બધા પાછા થઈ ને હોય. એટલે હટ થવું પડે એટલે આટલી હારું જાદો કાકા એ પાસ હો. હારું હો, ચિંતા ના કરતા હા. અને ફોન કોલ કરતા રહેજો પાછા આ તમે કર દો પર એ હો. કર્મનો સંગાથી રણ મરું તો રામજી જલુદી છે છે ઈ તો હેડે હાલ તરત હે હેડે અલે પણ તો મોકે તો જલુદીન બે હથવારો કરી દો છો અમે એવું હા. ઈ તો હાલ તરત હેડે પરા અને ઈ તો બે ઠેલા લઈ ગયા તમે તો એક ઠેલી જ લઈને દોર આવો બસ આપડા તો નામ છે ને ધોઈ છે ને હુકમ છે ને પાછા ઈ નહીં પહેરશે
આ એવું ના હોય પણ આમાં તો અલ્યા પણ તો તારા કરતા તો અમે જીવલી વધારે ભાળી છીએ અમને ખબર છે આટલામાં 2 વર્ષ ના હેડે તો? ઈ તો છોકરો જો છે ઠેલો લઈને ઓલો મુંદરે ગાડી આવે છે હોય તો બાઈક લઈને બે પાછો બાઈક લઈને મેલવા જો અને તો જલ્દી ઉપાડી ગયા છે. હોય જ નહીં તો ઈ તો ઉપાડીને હેડ્યા છે કે બે છોકરા છો ઘરે હોન્ડા લઈને ઠેલો ના મેલવા દવરાય. એલા પણ મેકવા જાતા હતા કે હું એકલો ઉપાડીને તો હેડ્યો થઈ. ઠીક છે અને આ શું આ તો ભૂવો ચાર ન થઈ ગયું આ ભૂવા ને માર કાકાએ 25 દોણા બે પૈયા આલ્યા છે. હે 25 દોણા આલ્યા છે ગવાના. હા અને કે આ હું આવું ને એટલી ઘણા હાસવીને રાખો. એટલે હાસવાનું કીધું છે હોય બીજું કઈ કીધું છે બીજું કોઈ કીધું નથી. મારો બેટો આ જલ્દી કોક ગતકડો કરી જાય એવું લાગે હો બે છોકરામાંથી. બીજું કોઈ કીધું છે ના કોઈ કીધું નહીં કે હું આવું ને તાર મને 25 પાછા હાલ દો દોણા એવું કઈ જાય. આ 25 દોણા 2 વર્ષ હગરવાના 2 વર્ષ હગરવાના છે અને પછી વળીને ઈ પાછા હાલવાના. એની પાછા હાલવાના. ના ના તું મોને કે ના મોને હા આમાં એમ નથી. તો આ 25 દોણા આલ્યા છે ને હા મારી એક વાત મોને તો તને થોડીક શીખમણી આલું મોને તો હાલત ખરી. મોનીશ? મોનીશ હેડો. મને નથી લાગતું તું મોને લે એટલે મોનવું ના મોનવું મારા હાથમાં દઈને બોલો ને તમે. એમ કર આ 25 દોણા રહ્યા કે નહીં હા ક્ષેત્ર તમારે છે કે નહીં હોય ઓલું વાડીએ હોય હોય અહીંયા જઈને આ 25 દોણા વાયપરા તું. વાવ ઉપર હે હા તો 25 આ 25 થી પસાર થાય હા. 2 વર્ષથી આબાના છે ને ઘરી 2 વર્ષે તો આ હગરવાઈ ના પડે તારે ક્ષેત્રમાં જઈને વાયપરા 4 મહિને નવા થઈ જાય છે અને ઓના ડબલ ને 4 ખરા થશે. ઈ હાચી વાત પણ હું નથી વાવવાનો એવું મન કથળા કરવાનો જોર આવે. મારે રખડવા જોઈએ તમને ખબર તો છે. અલા કથળા વાળી આ હગરી ને હા. તો આ ઓમે જીવાજ પડશે ને આ ઓમે નહીં હગરો તારાથી. આ તો હગરા છે ઘાવન બોરી નાસી પરાય તો બીજે ઈને છે ખબર છે કે આજાદ ઘઉં હતા. બાબા નથી એમ આ સોપડી છે એમ જ્યાં છે કોઈ મહેનત તો કરવી જ નથી ને. ના માર તો રખડવાનું છે જ તમને તો ખબર છે. સારું લ્યો મારે મોડું થાય છે હો હવે તો. હાર તમે તો હાસવીને દાદો અને વાયપરા તો આ 2 વર્ષથી ઓના 10 ઘણા થશે. ઈ તો હું વાવ ભાઈશ પર હતો. તમે હાસવીને દાદો માર કાકા ધોઈ રાખજો. આ જલ્દી હાસુ કે છે કે મારા છોકરાને ને એકે કીધામ નથી એક તો વળી તો કદાચ મોને છે તોય. તો માર કાકાને હાસવીને રાખજો ને લઈ કર દો. તાર કાકાને લઈને આવજો કે મિલી નહીં આવો અમે. હા લઈને આવજો પા હાસવીને લઈ જાજો ને લઈને આવજો. સારું લ્યો. હા હોય પા આ ઘઉં ને બોરીમાં નાખું પરા ઈ તો આવશે એટલે આપણને ખબર તો હશે. ઈ તો ગાડી ફેરાય છે પરા નહીં બોરીમાં નાખીને આવડો. જલુજી હા 2 વર્ષ મજા કરી. 2 વાર મદા કરી હા રમતું હતી ને એને બધા તો અહીંયા ઉતારી નાખે કારણ કે ભાઈ ને ઓ ઈ તો અહીંયા ને કરી ઘરે ઉતારે રેડી હા. અને આપણે આ ગાડી છે ગાડી વાળા ડ્રાઈવર છે મસ્ત છે પાછા ગાડી વાતે હાસી છે. બેઠાયેલા છે ઝોકો નથી ખવરાયો લ્યો તારે જમ્પ જેવો આમ સારી રીતે ટાળે પા. હા અને મજા આવી ગઈ ગાડીની સાફ સફાઈ તો જોવો તમે તારે અને ચેક આટલા દાડા 2 વાર ફર્યા ને હા પણ મોજ થી ભર્યા હો મોજ થી ભર્યા ને હવે એ શાંતિથી આપણે ઝોપે દઈને ગાડીમાંથી ઉતરશે હા હા અને સીધા ઘરે ઘરે ડાયરેક્ટ ઓગણે જ ઉતરવું છે. અને શું તો ખબર છે કંટાળો આવ્યો નથી ફરવાની ને ના વાતે હાસી છે. મજા આવી ગઈ મજા આવી ગઈ છે ને હવે આ ગાડી આપણને છે કે નહીં હા. ગાડી ઠેસ આપણા ઘરને ઓગણે ઝોપે ઉતારશે એટલે હું નહીં સાધો તો ઈ તો આ નહીં કીધું. આ શિવરામ પૈકી હું તમને ઉતારીને હેડી જ આવી તમારે